તો જય માતાજી મિત્રો, આવી ગયા છે એક નવા અંદાજમાં એક નવા બ્લોગ સાથે। તો અમે જઈ રહ્યા છીએ વાડીનાથ। જોઈ લો, બે બાઇક છે। વાતો કરતા કરતા જઈએ છીએ। ચાલો થોડી સ્પીડ વધારી દઈએ। આવી ગયા વાડીનાથમાં। વાડીનાથ મંદિરે આવી ગયા। વડદેવગીરી બાપુનું મંદિર અને અમે લોકો જઈ રહ્યા છીએ વાડીનાથ મંદિરમાં। તો ચાલો અંદરનું સીન બતાવીએ। જોઈ લો વડદેવગીરી બાપુની મૂર્તિ। બાજુમાં આવી ગયા। અમે લોકો જે વાડીનાથ મંદિરની અંદર આવ્યા હતા। જોઈ લો બહારનો નજારો। તો પાછળ મંદિરે આવ્યા છીએ। સ્પીડ વધારી દીધી। ओरिजिनल जूनू मंदिर अगर माताजी वाड़ीनाथ भगवान से आए पोते शंकर भगवान के वाड़ीनाथ जूनी मूर्ति असल जूनू मंदिर आ तो नव बनाए बाद में गणपति आ चामुंडा तो होतना टाइम में आया है। हाँ ધૂણી દફાઈ ધૂણી દખાઈએ ને એટલે तो भाई लो તો અમે ખાવા આવ્યા છીએ। खाशो खाशो तो खाता रही जैसो ना भाई खावन को गरम करो है बूंदी बूंदी वाह 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 ये बड़ा ना भाई અમારા ટીના ભાઈ વિડીયો ઉતારે છે। અમે ખાઈને બહાર આવી ગયા। તો ગાઈસ ખાઈ નીકળી ગયા છીએ। હવે જવાનું છે ક્યાં?
ટીના કેવો સફર રહ્યો ટીના? તો અમે જઈ રહ્યા છીએ હવે ધોણીવાળા મહારાજ. તો અમે અહીંયાથી ખાઈને નીકળ્યા હવે. બાઈકો અમારા બહાર પડ્યા હતા. તો ખાઈને બહાર નીકળી ગયા બાઈક લઈને. વચ્ચે બાઈક ઊભું રાખ્યું. તો ત્યાંથી આગળ નીકળી ગયા અમે. વચ્ચે ગામે એક મંદિર આવે છે, ત્યાં જઈએ છીએ. આ સામું દેખાય મંદિર છે. બહુ જૂનો વડ છે, બહુ પૌરાણિક વડ છે. પૌરાણિક વન સરકારે સ્મારક ઘોષિત કરેલું છે. તાણે તમે જો અંદર એક બોર્ડ આવશે, તમે નુકસાન કરો ને તો તમને જાહેર સજા. તો અમે મંદિર ઉપર ચડ્યા. આ પગથિયે ઉપર તમે ક્યાં દાખલ શકો? આવા પગથિયે જોયા ને? એવડા પગથિયે છો. જીવ જીવ ચડી જાય. ન ચડીએ. હા હા. दारू पीने का बंद कर दो। वंदे मातरम। ભારત માતા કી जय। વચ્ચે થોડી કોમેડી થઈ ગઈ. તો ધ્વજવંદન લઈને અમે ફોટા પડાવીએ છીએ. તો મંદિરની અંદર આવી ગયા. ગણેશજીનું મંદિર છે. અને આ પંચમુખી મહાદેવનું મંદિર છે. બહુ પૌરાણિક છે. તો પાછા અમે બહાર વડ જોડે આવી ગયા. એટલે અમે ઉપર ચડી જઈએ છીએ વડ ઉપર ફોટાવાળા. ચંદ્રી આપણે
ચડી છે हमारा चंद्रेश काका ऊपर चढ़ी गया। બેઠા બેઠા ગીત ગાય છે, માટીનો ફોટા પાડે છે। હા હા બસ હુઆ કદી ઉતારું જોઈ લો। પડી ગયો સ્મારક સરહદી વિસ્તારની 100 મીટર સુધીનો વિસ્તાર પ્રતિબંધ વિસ્તાર છે। આ વિસ્તારમાં હાલની ઇમારતોનું સમારકામ અથવા નવીનીકરણ સમજ પૂર્વ મંજૂર છે પરવાનગી આપવામાં આવશે। કોઈપણ પ્રકારના નિર્માણ કલમ 20 મુજબ પ્રતિબંધ વિસ્તારની આગળ 200 મીટર સુધી વિસ્તાર નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે। ઉલ્લંઘન કરવામાં આવશે તો પાટણ સ્મારક અધિનિયમ કલમ 30 દંડનીય ગુનો બને। એક ચલા રૂપિયા 1 લાખ સુધીનો દંડ લાગે છે, થોડો નહીં। એટલે તમે વિચારીને તો અમે આગળ નીકળી ગયા ત્યાંથી। હવે અમે જઈએ છીએ ધોણીવાળા મહારાજ વાલમ। તો બહાર હાઈવે ઉપર આવી ગયા। માટીનો વિડીયો ઉતારે છે બેઠો બેઠો। તો વાલમ ગામમાં આવી ગયા આપણે। તો આપણે ધોણીવાળા મહારાજે આવી ગયા છીએ। આપણે આવી ગયા ધોણીવાળા ગુરુ મહારાજ। ખરેખર ચાલુ હતો ચાલુ આપણને એ નહીં ખબર અંદરની બાજુ છે તો કશે ચાલુ લાગે આ એમની ગાદી છે। તો ચલો બહારનો નજારો બતાવીએ। અર્જુન સાલ પાવડર આવે ને અર્જુન સાલ પાવડર સર આઈની સાલ હોય ને એમાંથી બને સાલની સાલમાંથી અર્જુન સાલ પાવડર બને આઈનું ફળ આ તો સર પુટ્ટા જેવું એ તો સર પુટ્ટા જેવું હોય ખાઈ દો જા આ જો જોયું ઝાડ આજ ખબર પડી એ પેલો અર્જુન સાલ પાવડર કહીએ રહ્યો એ રહ્યો ઝાડ અર્જુન સાલ પાવડર આવે આપણે હૃદયની તાકાત આલવાનો પાવડર સાલમાંથી બને એ રહ્યો આપણે તો આ બાજુ બહુ જોરદાર તળાવ છે। એટલે સાલ એટલે કહેવાય પોપળો બાજુ પેલો હા કેવું તો અમે બાઇક લઈને ત્યાંથી આગળ નીકળી ગયા।
બધું ઉતારીએ તો મજા આવે. હા, જો. તારો તો આખો ઓપર થઈ ગયો, ગાડી પકડ પડે. નહીં પડતો. જોવા જેવું નહીં, મુકાઈ ગયું. તો વચ્ચે આપણે આવી ગયા ખંજોકવાડી ચુડેલ માતાજીના મંદિરે. અંદર છોડ્યા. તો ધીરે ધીરે. જય જગવાડી પટેલમાં. તો બોલ્યો. જય. સાચું આયલા કરજે માં. આવડું હારું કરજે માં. જય. બહુ જોરદાર મંદિર છે. હવે હારી વારી બધું સિંગલ. તો મંદિરની બહારનો નજારો પણ બતાવીએ. તો ત્યાંથી અમે આગળ નીકળી ગયા છીએ. તો અમે આવી ગયા છીએ જીવત માતાના મંદિરે. બોલે. જીવત માતા આ જીવત માતાના મંદિરમાં આજની તારીખમાં માતાજી આયા જ છે રાત્રે આજુ ખેતરમાં કોઈ ભાઈ હોય અને ભારા ઉપડાવનાર કોઈ ન હોય ને અને આજુબાજુ જોવું તો અચાનક આવી જાય આ માતાજી તુલસીના રૂપમાં તમે ભારો ઉપડાવો અને થોડે દૂર જોઈને જુઓ ને તો અલોક થઈ ગયા હોય આજની તારીખમાં આ જીવત માતા મંદિર આપણો વિવાહી રોડ ઉપર આવે એટલે આવો દર્શન કરવા તો આવજો આજુ માતાજી નામ જ છે જીવત માતા જીવી માં જીવી માથી ઓળખાય ને તે જીવી માતા. તો ચલો મળીશું એક નવા બ્લોગમાં. જય માતાજી.